અમદાવાદમાં ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદમાં ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે. અમદાવાદમાં સાણંદ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. સાણંદના અંદેજ ગામમાં પોલીસે એક ફાર્મ હાઉસ પર દરોડો પાડી 2 આરોપીઓની ધરપકડ કરી તો 2.74 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાદના સાણંદના આવેલા અણદેજમાં આવેલા ફાર્મ હાઉસમાં ધમધમતા કોલ સેન્ટરમાં સાણંદ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી હતી. હારૂન નામનો શખ્સ તેના ફાર્મમાં કોલ સેન્ટર ચલાવતો હતો. તારીક સૈયદ અને અશફાક કાઝી નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 2.74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમજ મુખ્ય આરોપી ફાર્મ હાઉસ માલિક હારૂન વાઘેલા ફરાર થયેલો છે. દરોડા દરમિયાન પોલીસે 2.74 લાખ રૂપિયાથી વધુની કિંમતના કોમ્પ્યુટર, મોબાઈલ અને કાર સહિતની વસ્તુઓ જપ્ત કરી હતી. જોકે મુખ્ય આરોપી ફાર્મ હાઉસ માલિક હારૂન વાઘેલા ફરાર થઈ ગયો છે. સાણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાણંદ પીએસ એચજી રાઠોડ સાહેબ અને એમની ટીમને એક બાતમી મળેલી હતી કે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના અણદેજ ગામના એક ખેતરમાં રૂમ બનાવેલ છે અને ત્યાં 2 ઇસમો કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જે બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાણંદ પીએસ એચજી રાઠોડ સાહેબ અને એમની ટીમને એક બાતમી મળેલી હતી કે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારના અણદેજ ગામના એક ખેતરમાં રૂમ બનાવેલ છે અને ત્યાં 2 ઇસમો કોલ સેન્ટર ચલાવી રહ્યા છે. જે બાતમીના આધારે તેમણે તે જગ્યા પર રેડ કરતા 2 ઇસમ નામે તારીક સૈયદ અને અશફાક કાઝી બંને એક જે છે જુહાપુરાના રહેવાસી છે અને એક જે છે ફતેવાડીના રહેવાસી છે. એ બંને મળીને કોલ સેન્ટર ચલાવતા હતા. કોલ સેન્ટરની જે એમની એમઓ છે એમાં મુખ્યત્વે 2 લેપટોપ, 5 મોબાઈલ ફોન, જીઓનું રાઉટર અને અલગ અલગ એપ્લિકેશનનો એ લોકો ઉપયોગ કરતા હતા. જેમાં એ લોકોએ એક જીમેલના એકાઉન્ટ બનાવેલા હતા જે અમેરિકન નામવાળા હતા. આ જે એમઓ છે એમાં મુખ્યત્વે દેશના અને અન્ય દેશના નાગરિકોને લોન આપવાના બહાને એ લોકો છેતરતા હતા. એટલે પહેલા તો એ લોકો એમને મેઇલ મોકલે, પછી એમાંથી ક્વેરી જનરેટ કરે. એમાં એક નંબર એમણે આપેલો હોય, જે નંબર પણ એમણે વિદેશી નંબર મેળવેલો હતો. આ નંબર પર જ્યારે કસ્ટમર્સ એમને કોલ કરે છે ત્યારે એપલ કાર્ડ અને ગૂગલ પ્લે કાર્ડ મારફતે તે લોકો પેમેન્ટ લેતા હતા અને આ જે પેમેન્ટ છે એ ઇન્ટરનેશનલ કરન્સીનું હોય, જેને આંગળીયા પેઢી મારફત તે લોકો ઇન્ડિયન કરન્સીમાં ટ્રાન્સફર કરાવતા હતા. આ જે કોલ સેન્ટર છે એના બંને આરોપીઓ પકડાયેલા છે અને હાલમાં વધુ તપાસ તેમાં ચાલુ છે. સાણંદ વિસ્તારમાં એમણે બાતમી મળી અને તપાસ કરતા આશરે છેલ્લા 7 દિવસથી એમણે કોલ સેન્ટર શરૂ કરેલું હતું. જેમાં પ્રિપેરેશનમાં એમનો ટાઈમ ગયેલો હતો, કારણ કે કોઈ પણ કોલ સેન્ટરમાં કસ્ટમર્સની ડિટેલ મેળવવા માટે તે લોકો ટેલિગ્રામની ચેનલનો યુઝ કરતા હોય છે. ટેલિગ્રામની ચેનલ મારફતે લીડ જનરેટ કરે છે અને વર્ડ ફાઇલમાં એ લોકો દરેક કસ્ટમરનો ડેટા મેળવે છે. આ ડેટા મેળવ્યા બાદ મેઇલ કરે છે. આ મેઇલમાંથી કસ્ટમર્સનો રિસ્પોન્સ જે આવે એના આધારે તે લોકો અલગ અલગ એપ્લિકેશન યુઝ કરીને કોલ પર તેમની સાથે વાત કરીને અને પછી પેમેન્ટ મેળવતા હોય છે. જેથી આશરે 7 દિવસથી આ કોલ સેન્ટર શરૂ હતું. અને આમાં જે આરોપી છે અશફાક કાઝી, એના પર આ અગાઉ 2017માં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કોલ સેન્ટરનો ગુનો દાખલ થયેલો છે. હાલમાં તપાસ કરતા એમની પાસે જે લેપટોપ અને અન્ય ડિવાઇસીસ મળી આવેલા છે એ પ્રમાણે એમણે ટોટલ 4 જેટલી વર્ડ ફાઇલમાં લીડ જનરેટ કરેલી હતી અને ઘણા બધા નાગરિકોને એમણે અપ્રોચ કરેલો છે, પરંતુ તેમના કોઈ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને તેમણે પૈસા મેળવેલા છે કે કેમ એ તપાસ હાલમાં ચાલુ નથી.